અને આ બાજુ પાટણ જિલ્લાને પણ ફરી એકવાર મેઘરાજાએ ધમરોળ્યો છે। જ્યાં ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ છે, ત્યાં બીજી બાજુ શહેરી વિસ્તારમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ એક સમયની ગુજરાતની રાજધાની હતી। વિચાર તો કરો, એ સોલંકી રાજમાં કેવી ધૂમધૂમ સાહેબી આ પાટણની હતી અને લોકતંત્ર આવ્યું, નેતાઓના હાથમાં કમાન આવી, એ પછી કેવી હાલત છે। પ્રજાવત્સલ રાજવીઓના જ્યાં દાખલા અપાય એવું પાટણ અહીંયા આગળ અત્યારે શાસકોના હાથમાં આવ્યું અને આ પ્રજાતંત્રમાં પાટણ પાણી પાણી થઈ ગયું છે। એવું પાણી પાણી કે જેમાં આ શાસકોએ ડૂબી મરવાની, લાજી મરવાની જરૂર છે। પાટણ જિલ્લામાં વહેલી સવારે 6 વાગ્યાથી જ જે વરસાદી માહોલ છે તે વરસાદી માહોલ બંધાયો હતો અને સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, રાધનપુર તમામ તાલુકાઓ છે જ્યાં આગળ વરસાદે શરૂઆત કરી દીધી છે। પાટણના અનેક વિસ્તાર એવા છે, પદમનાથ વિસ્તાર હોય કે ઘરનાળું હોય, તમામ વિસ્તારોના અંદર ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તાલુકાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો તમામ તાલુકાઓના અંદર અત્યારે અડધા ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ હવામાન ખાતાના અંદર અત્યારે નોંધાવવામાં આવ્યો છે। જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુરના અંદર 6 થી 10ના અંદર 37 mm વરસાદ ભરાયો છે। સ્વાભાવિક રીતે તમામ રીતે જે અત્યારે વરસાદી માહોલના અંદર નીચાણવાળા જેટલા પણ વિસ્તારો હોય, ચાહે પાટણના હોય, રાધનપુરના હોય, સિદ્ધપુરના હોય કે ચાણસ્માના હોય, તમામ વિસ્તારોના અંદર અત્યારે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હવામાન ખાતા દ્વારા હજુ પણ ભારે વરસાદ આવે તેવી આગાહી આપી દેવામાં આવી છે। જો કે અત્યારે હાલ વરસાદે થોડોક વિરામ લીધો છે, પરંતુ હજી આવનારા સમયના અંદર, આવનારા કલાકોના અંદર ભારે વરસાદ આવે તેવી શક્યતા છે, કારણ કે વરસાદી માહોલ, વરસાદી વાદળા બધી જગ્યાએ બંધાઈ ગયા છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ। પાટણ શહેરમાં વહેલી સવારથી જ વરસાદે શરૂઆત કરી દીધી છે અને ખાસ કરીને જે અત્યારે ખાસ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અત્યારે આપણે છીએ જે જનતા હોસ્પિટલ છે, જે આનંદ સરોવર તરફ જવાનો રસ્તો છે, ત્યાં આગળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં આગળ વચ્ચે એક BM હાઈસ્કૂલ પણ આવી છે। સ્વાભાવિક રીતે જ્યારે અહીંયા આગળ 1 ઇંચથી લઈને વધારે વરસાદ આવે છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જવાના અનેક દ્રશ્યો સામે આવતા હોય છે ને જ્યારે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। યા તો આ રસ્તો બંધ થઈ જવાના કારણે તેમને કાં તો સ્કૂલમાં ફસાઈ જવાનો વારો આવતો હોય છે અથવા તો વાલીઓ દ્વારા તેમને અહીંયા લેવા આવવાની મુશ્કેલી પણ અહીંયા થતી હોય છે। વર્ષોથી આ સમસ્યા હોવા છતાં પણ આ મુશ્કેલીઓનો હજી સુધી પણ કોઈ નિવેડો આવ્યો નથી। વાત કરવામાં આવે તો અહીંયા ઘણી હોસ્પિટલો પણ આવી છે, દર્દીઓ અહીંયા સારવાર પણ લેવા માટે આવતા હોય છે, પરંતુ આ નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે અહીંયા આગળ પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલીઓ પડતી હોય છે। વિદ્યાર્થીઓને જ પૂછ્યું, બેટા શું નામ છે તારું અને અહીંયા જ્યારે વરસાદ ભરાય છે ત્યારે પરિસ્થિતિ કેવી થાય છે? અહીંયા વરસાદ પડે ત્યારે પાણી ઢીચણ સુધી ભરાઈ આવ્યા અને સ્કૂલમાં આવવા જવા માટે બહુ તકલીફ થાય। ઢીચણ સુધી પાણી હોય, આ રોડમાં વરસાદ પડે ત્યારે રજા લેવી પડે સ્કૂલમાં વારંવાર। તો સ્વાભાવિક રીતે જ્યારે પણ પાટણના અંદર આ નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાઈ જાય છે ત્યારે સામાન્ય પ્રજાથી લઈને વિદ્યાર્થીઓ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।